નમસ્કાર મિત્રો, આજે આપણે ફરીથી એક વખત મળ્યા છીએ ત્યારે ઇંગ્લિશ ગ્રામરમાં એક સૌથી મહત્ત્વપૂર્ણ ટૉપિકની ચર્ચા કરવી છે. વિદ્યાર્થી મિત્રો, આ ટૉપિક વિશે તમે જાણો છો અને આ ટૉપિક ધોરણ 9, 10, 11, 12 અને કોલેજ કાળમાં પણ કમ્પલસરી ઇંગ્લિશ સબ્જેક્ટમાં ફરજિયાતપણે દર વર્ષે પૂછાય છે. અને આ જ ટૉપિકને સમજવા માટે, જાણવા માટે દરેકે દરેક વિદ્યાર્થીઓ પ્રશ્ન કરે છે. અને આ ટૉપિક છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ, જેને આપણે રિપોર્ટેડ સ્પીચ એવું પણ કહીએ છીએ. જ્યારથી ઇંગ્લિશ સબ્જેક્ટ એઝ અ ફર્સ્ટ લેંગ્વેજ હોય કે એઝ અ સેકન્ડ લેંગ્વેજ હોય, એના પ્રશ્નપત્રમાં પહેલાંથી જ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ નેરેશન અથવા ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ અથવા તો રિપોર્ટેડ સ્પીચ એ પૂછાય છે. અને દરેકે દરેક વખત વિદ્યાર્થીઓ કોઈના કોઈ ક્ષતિ એમાં કરે છે. ઘણા લોકોને બહુ સારી ગહનતાથી સમજ આવે છે, પછી એમને ક્યારેય વાંધો આવતો નથી. તો આજે આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ બહુ ગહનતાથી ભણીશું. દરેકે દરેક વસ્તુની તલસ્પર્શી ચર્ચા કરીશું અને તમને સંપૂર્ણપણે આ ટૉપિક વિશે જાણકારી મળે એનો હું તમને વિશ્વાસ અપાવું છું. મિત્રો, આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચને જ્યારે ગુજરાતીમાં એનો મતલબ શું થાય એવો જ્યારે વિચાર કરીએ ત્યારે તમને ખ્યાલ આવશે કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ એટલે કે પ્રત્યક્ષ પરોક્ષ કથન. આ પ્રત્યક્ષ પરોક્ષ કથનના ઉપરથી ઘણા બધા લોકો સમજાવે છે કે આપણે સામે બેઠેલા વ્યક્તિ સામે વાત કરીએ એને પ્રત્યક્ષ કથન કહેવાય, જે આપણી સામે નથી એને વાત કરીએ એને પરોક્ષ કથન કહેવાય. મિત્રો, એવું નથી. આ વસ્તુ સીધી વ્યાખ્યા એની એવી નથી. પણ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ શું છે એ વિશે આપણે સમજીએ તો તમને ખ્યાલ છે, તમે ઘણા બધા પુસ્તકો વાંચો છો, એ ગુજરાતી ભાષાના હોય કે કોઈ પણ ભાષાના હોય, એ ઇતિહાસના હોય કે કોઈ પણ. તમે ડબલ ઇન્વર્ટેડ કોમાસ અથવા સિંગલ ઇન્વર્ટેડ કોમાસમાં કેટલાક વિધાનો અથવા કેટલાક વાક્યો અથવા કેટલાક શબ્દો જોતા હશો. ઇન્વર્ટેડ કોમા એટલે આપણે ગુજરાતીમાં એને અવતરણ ચિહ્ન કહીએ. તો કોઈ પણ વાક્યને અવતરણ ચિહ્નમાં કેમ મૂકવામાં આવે છે, વિચારો. મિત્રો, અવતરણ ચિહ્નમાં કોઈ વાક્ય મૂક્યું હોય એનો મતલબ એવો થાય કે આ વાક્ય કોઈ વ્યક્તિ દ્વારા એક્ઝેક્ટલી એ જ રીતે બોલવામાં આવેલું છે. દાખલા તરીકે, ગાંધીજી બોલ્યા હતા, કાગડા કૂતરાની મોતે મરીશ, પરંતુ આઝાદી લીધા વિના આશ્રમમાં પગ નહીં મૂકું. આ વાક્ય હંમેશા અવતરણ ચિહ્નમાં મુકાય છે. કેમ? એક્ઝેક્ટલી એ ગાંધીજીના મોઢામાંથી નીકળેલા શબ્દો છે, એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં નથી આવ્યો. એ જ રીતે ઘણા બધા મહાનુભાવોએ કેટલાક સૂત્રો આપ્યા છે, કેટલાક વિધાનો આપ્યા છે, એ પ્રખ્યાત થઈ ગયા. એ જ રીતે બોલાય છે જે રીતે એ લોકોના મોઢામાંથી નીકળ્યા હતા. તુમ મુझे खून दो मैं तुम्हें आज़ादी दूंगा. નેતાજીનું આ વાક્ય એક્ઝેક્ટલી એ વખતે એ બોલ્યા હતા. એવું ને એવું અત્યારે છે, એટલે એવું ને એવું અત્યારે વાપરવું હોય તો એને અવતરણ ચિહ્નમાં વાપરવું પડે. એટલે એ ડાયરેક્ટ સેન્ટેન્સ છે, ઇનડાયરેક્ટ નથી. એક સ્ટેપ આગળ વધતા આપણે સમજીએ મિત્રો. તમે સમજો છો, બરાબર વાત સમજો.
ગહનતાથી સમજો. હું જે ઉદાહરણ આપી રહ્યો છું એ ડાયરેક્ટલી તમને શાબ્દિક રીતે આપી રહ્યો છું, તો બરોબર ધ્યાન રાખજો. હું શિક્ષક છું, મારી સામે કોઈ વિદ્યાર્થી બેઠો છે, મહેશ. એક જ વિદ્યાર્થી મહેશ બેઠો છે મારી સામે. હું મહેશની સામે મારી વાત મૂકું છું. હું મહેશને કહું છું, મને ક્રિકેટ ગમે છે. વિદ્યાર્થી મિત્રો બરોબર સમજો, મારા મોઢામાંથી નીકળ્યા છે શબ્દો એક્ઝેક્ટલી મને ક્રિકેટ ગમે છે. આ શબ્દો મહેશના કાને પડે છે અને મહેશ એ શબ્દોને બરાબર યાદ રાખે છે. મહેશ અહીંયાથી બહાર જાય છે અને પોતાના કોઈ મિત્ર રમેશને મળે છે અને મહેશ રમેશને કહે છે કે સાહેબ કહેતા હતા મને ક્રિકેટ ગમે છે. સાહેબ કહેતા હતા મને ક્રિકેટ ગમે છે એવું જો મહેશ રમેશને કહેશે તો રમેશ શું સમજશે? એના બે અર્થ નીકળશે. હા, મારા મોઢામાંથી એવા જ શબ્દો નીકળ્યા હતા કે મને ક્રિકેટ ગમે છે, પરંતુ મારો આ વિચાર જ્યારે મહેશ રમેશ આગળ વ્યક્ત કરે છે ત્યારે જો મહેશ રમેશને એવું કહેશે કે સાહેબ એવું કહેતા હતા કે મને ક્રિકેટ ગમે છે, તો રમેશ એના બે અર્થ કાઢી શકે છે કે સાહેબને ક્રિકેટ ગમે છે કાં તો મહેશને ક્રિકેટ ગમે છે. તો મિત્રો આવા અર્થનો અનર્થ ન થાય, ડાયરેક્ટલી વાક્ય સમજાઈ જાય એ માટે મહેશ મારા બોલેલા શબ્દોમાં કેટલોક ફેરફાર કરશે અને એ એવું કહેશે રમેશને જઈને, મહેશ રમેશને જઈને એવું કહેશે કે સાહેબ કહેતા હતા કે તેમને ક્રિકેટ ગમે છે. હવે મારા મોઢામાં તો એવા શબ્દો નીકળ્યા હતા કે મને ક્રિકેટ ગમે છે, પણ મહેશ રમેશ આગળ કઈ રીતે એ શબ્દો બોલે છે? તેમને ક્રિકેટ ગમે છે. મતલબ મનેની જગ્યાએ એણે તેમને કર્યું, આટલો ફેરફાર કર્યો. તો મારા મોઢામાંથી જે નીકળેલા શબ્દો હતા મને ક્રિકેટ ગમે છે એ ડાયરેક્ટ સેન્ટેન્સ, પ્રત્યક્ષ વાક્ય કહેવાય. અને જે વાક્ય મહેશે રમેશને કહ્યું કે તેમને ક્રિકેટ ગમે છે એ ઇનડાયરેક્ટ વાક્ય છે. મિત્રો આ રીતે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ છે એની અંદર આ રીતે ફેરફાર થાય છે. હું જે ઉદાહરણ આપ્યું એ બરોબર તમે સમજી લેજો. આ જ ફરક છે ડાયરેક્ટ વાક્ય અને ઇનડાયરેક્ટ વાક્યમાં. કોઈ પણ વ્યક્તિના મોઢામાંથી નીકળેલા શબ્દો આબેહૂબ એમના એમ કોઈ વ્યક્તિ આગળ રજૂ કરવામાં આવે તો એ ડાયરેક્ટ વાક્ય છે, પરંતુ એ વ્યક્તિ સારી રીતે સ્પષ્ટ રીતે અર્થનો અનર્થ ન થાય એ રીતે સમજી શકે એ માટે કોઈ વ્યક્તિના મોઢામાંથી નીકળેલા શબ્દોમાં જરૂરી ફેરફાર કરીને કોઈ બીજી વ્યક્તિ આગળ રજૂ કરવામાં આવે તો એ ઇનડાયરેક્ટ સ્પીચ કહેવાય છે અથવા તો પરોક્ષ કથન કહેવાય છે. આ રીતે તમે ડાયરેક્ટ ઇનડાયરેક્ટનો ભાવાર્થ સમજશો. મિત્રો અભ્યાસની અંદર, પરીક્ષાની અંદર પહેલાંના સમયમાં સીધા વાક્યો જ આવતા. કોઈ એક વાક્ય આપેલું હોય એનું ઇનડાયરેક્ટ સ્પીચમાં તમારે કન્વર્ટેશન કરવાનું હોય. પરંતુ છેલ્લા 7-8 વર્ષથી આ ક્વેશ્ચન પેટર્નમાં ચેન્જ થયો છે અને હવે તમને એક વાક્ય નથી પૂછાતું, એક ડાયલોગ પૂછાય છે અને આખા જ ડાયલોગનું તમારે ઇનડાયરેક્ટ નેરેશનમાં કન્વર્ટેશન કરવાનું હોય છે. એટલા માટે પહેલાં જે આ ટૉપિક ગ્રામર બુકમાં લખાતો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ, પરંતુ હવે લખાય છે રિપોર્ટેડ સ્પીચ. કારણ કે ડાયલોગ્સની અંદર જે રિપોર્ટેડ ભાગ છે, જે રિપોર્ટર રજૂ કરે છે એ જ વાક્ય મોસ્ટલી પ્રદર્શિત થાય છે. એટલા માટે એનું નામ આપી દીધું રિપોર્ટેડ સ્પીચ.
આપણે સમજીએ છીએ બોર્ડમાં ડાયરેક્ટ સ્પીચનું જે ટોટલી વાક્ય હોય એના ભાગ. તો મિત્રો, હું તમને આજની જે વાત રજૂ કરી છે એ માટે આશા રાખું છું કે તમને સંપૂર્ણપણે ડાયરેક્ટ સ્પીચ શું છે અને ઇનડાયરેક્ટ સ્પીચ શું છે એના વિશે તમને તદ્દન સ્પષ્ટપણે ખ્યાલ આવ્યો હશે. તો મિત્રો, હવે વધુ માહિતી આપણે બોર્ડ દ્વારા મેળવીશું. તો આપણે બોર્ડમાં જોઈએ કે ડાયરેક્ટ સ્પીચ અને ઇનડાયરેક્ટ સ્પીચના અલગ અલગ ભાગ કઈ રીતે પડે છે અને કઈ રીતે એને વ્યક્ત કરાય છે. મિત્રો, અહીં જે બોર્ડની અંદર જે ઉદાહરણ લખેલા છે એ તમે જોઈ શકો છો કે અહીં કુલદીપ સેડ શિવાની, આઈ એમ ગોઈંગ ટુ પુના. કુલદીપે કહ્યું, શિવાની, હું પૂના જઈ રહ્યો છું. મતલબ મિત્રો સમજો કે કુલદીપના મોઢામાંથી એક્ઝેક્ટ એ જ શબ્દો નીકળ્યા જે અહીંયા અવતરણ ચિહ્નમાં આપેલા છે. એટલે જે અવતરણ ચિહ્નમાં શબ્દો છે એને રિપોર્ટેડ સ્પીચ કહેવાય. અને તમને ખ્યાલ છે કે એક્ઝેક્ટલી કુલદીપના મોઢામાંથી શબ્દો નીકળ્યા છે એમના એમ વાત રજૂ કરવામાં આવી છે. કુલદીપ સેડ, કુલદીપે કહ્યું, શિવાની, આઈ એમ ગોઈંગ ટુ પુના. શિવાની, હું પુના જઈ રહ્યો છું. એટલે આ જે આખું વાક્ય છે એ ડાયરેક્ટ સ્પીચ અથવા તો પ્રત્યક્ષ કથન છે. મિત્રો, જે અવતરણ ચિહ્નનો ભાગ છે, જે એના મોઢામાંથી નીકળેલા શબ્દો છે એને આપણે રિપોર્ટેડ સ્પીચ કહીએ છીએ. હવે ભાગ પાડીએ તો કુલદીપ જે વ્યક્તિ છે, કુલદીપ આ વાક્ય બોલે છે તો કુલદીપને રિપોર્ટર અથવા તો બીજા શબ્દોમાં સ્પીકર કહેવાય. કહ્યું, સેડ, આને રિપોર્ટિંગ વર્બ કહેવાય. રિપોર્ટિંગ વર્બ. આને ટૂંકમાં આપણે આરવી કહીએ છીએ, ધ્યાન રાખજો. અને જે કુલદીપ પોતાના મોઢામાંથી શબ્દો રજૂ કરે છે એ શિવાની સાંભળી રહી છે, એટલે શિવાનીને લિસનર કહેવાય. તો આ ડાયરેક્ટ સ્પીચના મૂળ ભાગ છે અને આ જ ભાગનું તમારે કન્વર્ટેશન કરવાનું છે. ફરીથી સમજી લો, જે મોઢામાંથી વાક્ય બોલે છે, જે બોલનાર છે, જેની વાત રજૂ કરવામાં, મતલબ જેના મોઢામાંથી બોલાયેલા શબ્દો આપણે દર્શાવીએ છીએ એ સ્પીકર છે, રિપોર્ટર છે. અને જે ક્રિયાપદ એને કહ્યું, બોલ્યો, પૂછ્યું, આ બધું વાપરીએ છીએ અને આપણે રિપોર્ટિંગ વર્બ, જેને ટૂંકમાં આરવી કહીએ છીએ. જે વાત રજૂ કરવામાં આવે છે, મોઢામાંથી બોલવામાં આવે છે, એ આખી જ વાતને રિપોર્ટેડ સ્પીચ કહેવાય છે. અને જે એ વ્યક્તિની વાત સાંભળનાર સામે હાજર હોય છે, એક પણ હોઈ શકે, વધુ પણ હોઈ શકે, એને આપણે લિસનર કહીશું. હવે સમજો, આ વાત કોઈ વ્યક્તિ બીજા વ્યક્તિ આગળ રજૂ કરે છે પણ એમાં જરૂરી ફેરફાર કરે છે. કુલદીપ ટોલ્ડ શિવાની ધેટ. કુલદીપે શિવાનીને કહ્યું કે હી વોઝ ગોઈંગ ટુ પુના. તે પુના જઈ રહ્યો છે. અહીંયા એના મોઢામાંથી આ હું જઈ રહ્યો છું એવું નીકળ્યું હતું, એના જરૂરી ફેરફાર રૂપે હી આવ્યું, એમના જરૂરી ફેરફાર રૂપે વોઝ આવ્યું. ખ્યાલ આવી ગયો? અહીંયા કે કુલદીપ શિવાનીને કહેતો હતો કે તે પૂના જઈ રહ્યો હતો. તો આ રીતે કહેતો હતો કે એટલે દરેક ઇનડાયરેક્ટ વાક્યમાં ફરજિયાત સંયોજક મુકાય છે, કનેક્ટિવ મુકાય છે, જેથી એ આ બંનેને એટલે કે મુખ્ય વાક્ય અને ગૌણ વાક્યને જોઈન કરી શકે. અને
જે રિપોર્ટિંગ વર્બ હોય છે, આરવી હોય છે, એમાં પણ ઇનડાયરેક્ટ સ્પીચમાં જરૂરી ફેરફાર થાય છે અને એ ફેરફાર વાક્યના ભાવાર્થ પર, વાક્યના પ્રકાર ઉપર થાય છે. એની પણ આપણે ચર્ચા કરવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો સમજો, આ સ્ટ્રક્ચર છે ડાયરેક્ટ વાક્યનું અને ઇનડાયરેક્ટ વાક્યનું. હવે તમે સમજો કે જ્યારે ડાયરેક્ટ સ્પીચનું ઇનડાયરેક્ટ સ્પીચમાં કન્વર્ટેશન થાય છે ત્યારે બે પ્રકારના ફેરફાર થાય છે. બે પ્રકારના ફેરફાર કયા કયા થાય છે? અહીંયા જે વાક્ય અવતરણ ચિહ્નમાં છે એ ડાયરેક્ટ સ્પીચનું છે. આનું ઇનડાયરેક્ટમાં કન્વર્ટેશન થાય ત્યારે બે પ્રકારના ફેરફાર થાય. કયા કયા બે પ્રકારના ફેરફાર થાય? એક, પ્રોનાઉન, સર્વનામનો ફેરફાર. એક સર્વનામનો ફેરફાર થાય અને બીજો ફેરફાર થાય ટેન્સ એટલે કાળમાં થતો ફેરફાર. પરંતુ આ બંને ફેરફારો દરેક વખતે નથી થતા. ક્યારે કયા ફેરફારો થાય છે એ પણ તમારે જોવું જરૂરી છે. મિત્રો અહીંયા તમારે જે રિપોર્ટિંગ વર્બની મેં વાત કરી, આરવીની વાત કરી, એની હું ચર્ચા કરી રહ્યો છું. જ્યારે રિપોર્ટિંગ વર્બ વર્તમાન કાળમાં હોય, વર્તમાન કાળમાં રિપોર્ટિંગ વર્બ સે, સેઝ, આસ્ક, આસ્ક્સ વગેરે વગેરે હોઈ શકે. ત્યારે જ્યારે આ હોય ને ત્યારે ફક્ત પ્રોનાઉનનો ફેરફાર થાય, ટેન્સનો ફેરફાર ન થાય. એટલે કે વર્તમાન કાળના રિપોર્ટિંગ વર્બ હોય તો ફક્ત પ્રોનાઉનનો ફેરફાર થાય, ટેન્સનો ફેરફાર ન થાય. એ જ રીતે જ્યારે રિપોર્ટિંગ વર્બ શેલ કે વિલ, સે કે આસ્ક હોય, એટલે કે રિપોર્ટિંગ વર્બ ભવિષ્યકાળમાં હોય તો પણ ફક્ત પ્રોનાઉનનો ફેરફાર થાય, ટેન્સનો ફેરફાર ન થાય. મતલબ રિપોર્ટિંગ વર્બ આરવી જ્યારે વર્તમાન કાળ પ્રેઝન્ટ ટેન્સ કે ભવિષ્યકાળ ફ્યુચર ટેન્સમાં આપેલા હોય ત્યારે ફક્ત તમારે પ્રોનાઉન એટલે કે સર્વનામનો જ ફેરફાર કરવાનો રહે છે. ક્યારેય ટેન્સનો ફેરફાર થતો નથી. પરંતુ જ્યારે રિપોર્ટિંગ વર્બ એ ભૂતકાળમાં હોય, સેડ, ટોલ્ડ, ટોલ્ડ પણ આવી શકે ઘણી વખત ડાયરેક્ટલી, આસ્કડ. એટલે કે રિપોર્ટિંગ વર્બ જ્યારે ભૂતકાળમાં હોય, આરવી જ્યારે ભૂતકાળ અથવા પાસ્ટ ટેન્સમાં હોય ત્યારે પ્રોનાઉનનો પણ ફેરફાર થાય અને ટેન્સનો પણ ફેરફાર થાય. સર્વનામ અને કાળ બંનેના ફેરફાર થાય. અને હવે જે તમારી પરીક્ષામાં પૂછાય છે એ ડાયલોગ ફોર્મ આવે છે. મિત્રો ડાયલોગ ફોર્મ ક્યારે રજૂ કરી શકાય? જ્યારે કોઈ બે વ્યક્તિઓ પહેલાં વાતચીત કરી ચૂક્યા છે ત્યારે આપણે એમને ડાયલોગ ફોર્મમાં રજૂ કરીએ છીએ. મતલબ આ પ્રકારના વાક્યોમાં બધામાં આરવી રિપોર્ટિંગ વર્બ કયું હોવાનું? પાસ્ટ ટેન્સમાં સેડ, ટોલ્ડ, આસ્કડ જ હોવાનું. તો તમારે જે સ્પીચ શીખવાની છે એ બંને ફેરફારવાળી શીખવાની છે. કારણ કે તમારે વર્તમાનકાળ અને ભવિષ્યકાળના રિપોર્ટિંગ વર્બ આવવાના જ નથી. તો તમારે સેડ, ટોલ્ડ, આસ્કડ, કારણ કે ડાયલોગ ફોર્મમાં ભણવાના છે તો તમારે જે ભણવાના છે એ પ્રોનાઉન અને ટેન્સ બંનેના ફેરફારવાળા વાક્યો ભણવાના છે. તો આપણે બંને સાથે એક સાથે નહીં લઈએ. પહેલાં આપણે તમને પ્રોનાઉન એટલે કે સર્વનામનો ફેરફાર કઈ રીતે થાય છે એની ચર્ચા કરીશું અને ત્યારબાદ ટેન્સ એટલે કે કાળનો ફેરફાર કઈ રીતે થાય છે એની ચર્ચા કરીશું. તમે જ્યારે પ્રોનાઉનનો ફેરફાર ભણી લેશો એટલે કાળના ફેરફારમાં આપણે બંને ફેરફારને વણી લઈશું. અને એ રીતે પછી મેઇન જે રીતે એક્ઝામમાં ડાયલોગ પૂછાય છે એની પણ પ્રેક્ટિસ કરીશું. પણ મિત્રો એક બાબત ખાસ નોંધનીય છે. નોંધનીય બાબત એ છે કે જ્યારે રિપોર્ટેડ સ્પીચનું વાક્ય સનાતન સત્ય, યુનિવર્સલ ટ્રુથ હોય. તમે સનાતન સત્ય વિશે જાણો છો ને, જેમાં કોઈ પણ માનવી ક્યારે કોઈ પણ પ્રકારનો ફેરફાર કરી શકતો નથી.
ધ સન રાઇઝીસ ઇન ધ ઈસ્ટ, ધ સન સેટ્સ ઇન ધ વેસ્ટ, ધ અર્થ મૂવ્સ અરાઉન્ડ ધ સન. આ બધા વાક્યો છે. સૂર્ય પૂર્વમાં ઉગે છે, સૂર્ય પશ્ચિમમાં આથમે છે, પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે. આ બધા જ જે વાક્યો છે દે ઓલ આર યુનિવર્સલ ટ્રુથ. આ બધા જ સનાતન સત્ય વાક્યો છે જેમાં કોઈ ફેરફાર કરી શકાતો નથી. તો આવા જ્યારે વાક્યો હોય ત્યારે ભલે રિપોર્ટિંગ વર્બ ભૂતકાળ એટલે કે પાસ્ટ ટેન્સનું હોય ને આરવી, તો પણ કોઈ ફેરફાર થતો નથી. ન પ્રનાઉન ન ટેન્સ. એ વાક્યને ફક્ત સંયોજક મૂકીને એમ જ દર્શાવવાનું રહે છે. તો આ પણ બાબત ખાસ તમે ધ્યાન રાખજો કે યુનિવર્સલ ટ્રુથ સનાતન સત્ય વાક્યોમાં આપણે ભલે ડાયરેક્ટનું ઇનડાયરેક્ટ કરીએ તો ફક્ત સંયોજક મુકાય છે અને રિપોર્ટિંગ વર્બ જ બદલાય છે. બાકી બીજો રિપોર્ટેડ સ્પીચમાં તમારે કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવાનો હોતો નથી. તો મિત્રો આપણે તો ફક્ત ડાયલોગ ફોર્મમાં ભૂતકાળના આરવી, ભૂતકાળના જ રિપોર્ટિંગ વર્બવાળા વાક્યોની પ્રેક્ટિસ કરવાની છે. તો આપણે સૌથી પહેલાં પ્રોનાઉનનો ફેરફાર એટલે કે સર્વનામનો ફેરફાર કઈ રીતે થાય છે અને એના માટે તમારે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવાની છે એની આપણે ચર્ચા કરીએ. તો ચાલો મિત્રો આપણે પ્રોનાઉનનો ચેન્જ શીખીએ. આપણે સૌથી પહેલાં પ્રોનાઉન ચેન્જીસ એટલે સર્વનામમાં થતા ફેરફારનો અભ્યાસ કરવો છે. મિત્રો ડાયરેક્ટ સ્પીચમાંથી જ્યારે ઇનડાયરેક્ટ સ્પીચમાં કન્વર્ટેશન થાય છે ત્યારે પ્રોનાઉન ચેન્જીસ તો તમને ખ્યાલ છે કે કોઈ પણ પ્રકારનું રિપોર્ટિંગ વર્બ હશે તો પણ થશે. એના માટે તમારે જે આ ટેબલ અહીંયા તૈયાર કરવામાં આવ્યો છે અલગ અલગ 5 વિભક્તિઓનો, એ ટેબલ તમારે યાદ રાખવો પડશે. અહીંયા પહેલી કર્તા વિભક્તિ છે, એનો પ્રથમ પુરુષ એકવચન બહુવચન, બીજો પુરુષ એકવચન બહુવચન, ત્રીજો પુરુષ એકવચન બહુવચન. એ જ રીતે કર્મ વિભક્તિ, સંબંધક વિભક્તિઓ આ રીતે તમારે યાદ રાખવી. આડી વિભક્તિ જેથી તમે એકને બીજામાં કન્વર્ટ કરી શકો છો. આઈ વી યુ, હી સી ઇટ ધે, મી અસ યુ, હિમ હર ઇટ ધેમ, માય અવર યોર, હીઝ હર ઇટ્સ ધેર, માઇન અવર્સ યોર્સ, હીઝ હર્સ ઇટ્સ ધેયર્સ, માય સેલ્ફ અવર સેલ્વ્સ છે, એફનો VES થાય છે, યોર સેલ્વ્સ, હિમસેલ્ફ, હરસેલ્ફ, ઇટસેલ્ફ અને ધેમસેલ્વ્સ. આ કોઠો ખાસ ધ્યાન રાખો અને આ કોઠો તૈયાર પણ કરી દેવો અને માઇન્ડમાં રાખવું જેથી તમને સર્વનામના ફેરફારમાં કોઈ તકલીફ ના પડે. સર્વનામના ફેરફારમાં મિત્રો એક બીજો ખાસ બાબત એ ધ્યાનમાં રાખવી, ધ્યાન રાખજો, બરોબર આ શબ્દો યાદ રાખજો, કારણ કે હું હવે જે શબ્દો બોલું છું એના ઉપર જ સર્વનામનો ફેરફાર ટકેલો છે. તમને ખ્યાલ છે હવે કે રિપોર્ટેડ સ્પીચ એટલે શું? અવતરણ ચિહ્નમાં આપેલું જે વિધાન છે અથવા તો જો ડાયલોગ સ્વરૂપે હોય તો જે વ્યક્તિ જે વાક્ય બોલે છે એ. તો જે રિપોર્ટેડ સ્પીચની અંદર જ્યાં પ્રથમ પુરુષ ધ્યાન રાખજો, આ બધો જ પ્રથમ પુરુષ છે, આ બધો જ પ્રથમ પુરુષ છે. આ બધો પ્રથમ પુરુષ જો રિપોર્ટેડ સ્પીચમાં પ્રથમ પુરુષ આપેલો હોય, પ્રથમ પુરુષ, તો ઇનડાયરેક્ટ સ્પીચમાં એનો ફેરફાર બોલનાર એટલે કે રિપોર્ટર એટલે કે સ્પીકર પ્રમાણે કરવો. આ યાદ રાખજો. જો રિપોર્ટેડ સ્પીચમાં બીજો પુરુષ આપેલો હોય, જ્યાં બીજો પુરુષ, આ બધો બીજો પુરુષ છે, બધો બીજો પુરુષ, બરાબર, મતલબ જો બીજો પુરુષ આપેલો હોય તો ઇનડાયરેક્ટ સ્પીચમાં એનો ફેરફાર સાંભળનાર પ્રમાણે કરવો.
સાંભળનાર એટલે કે લિસનર પ્રમાણે કરવો, અને જો ત્રીજો પુરુષ એટલે કે જો રિપોર્ટેડ સ્પીચમાં સૌથી વધુ રૂપો ત્રીજા પુરુષમાં છે, પણ એટલી રાહત પણ આપી છે કે જો રિપોર્ટેડ સ્પીચમાં ત્રીજો પુરુષ હોય તો એનો ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવતી વખતે કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. ફેરફાર થતો નથી. આ પણ એટલું જ મહત્ત્વનું છે જેટલો આ કોઠો મહત્ત્વનો છે. તો મિત્રો, હવે આપણે એક વાક્ય લખીશું. એ વાક્યની અંદર આપણે કાળનો ફેરફાર નહીં કરીએ, ફક્ત તમને એ શીખવવા માગીએ છીએ કે સર્વનામનો ફેરફાર શું થાય. તો પહેલાં આ પ્રેક્ટિસ બરોબર કરી લેશો, તમે સર્વનામનો ફેરફાર બરોબર શીખી લેશો, પછી તમને વાક્યમાં કોઈ જ પ્રકારની તકલીફ નહીં પડે. હવે જુઓ, હું અહીંયા એક વાક્ય લખું છું. મોહન said to Radha, I have a flute. મિત્રો ધ્યાન રાખજો, મેં જે વાક્ય લખ્યું છે એમાં બોલનાર કોણ છે? મોહન છે. મોહન બોલનાર, સ્પીકર અથવા રિપોર્ટર. સાંભળનાર કોણ છે? રાધા છે, એટલે લિસનર રાધા. અને રિપોર્ટેડ સ્પીચ શું છે? આઈ હેવ અ ફ્લૂટ. મિત્રો, તમારે ફક્ત રિપોર્ટેડ સ્પીચનો જ ફેરફાર કરવો છે, અને એમાં પણ અત્યારે તો ફક્ત પ્રોનાઉનનો, આપણે બીજું કોઈ વાક્ય લખતા નથી. આ વાક્યની અંદર પ્રોનાઉન ક્યાં છે? એકલું આઈ. હવે હું જે તમને થિયરી સમજાવી હતી એ યાદ કરો. રિપોર્ટેડ સ્પીચમાં આઈ એટલે કયો પુરુષ? આ આઈ છે પ્રથમ પુરુષ. પ્રથમ પુરુષ હોય તો કોના પ્રમાણે ફેરફાર થાય? બોલનાર પ્રમાણે ફેરફાર થાય. હવે અહીંયા બોલનાર કોણ છે? મોહન છે. તો તમારે આ આઈની લાઈન છોડવાની નથી, ઊભી લાઈન નહીં છોડવાની મિત્રો. તો આઈનો ફેરફાર તમારે કોના પ્રમાણે કરવાનો છે? મોહન પ્રમાણે. તો મોહનને શું લાગુ પડે? હી લાગુ પડે. તો આઈનું શું થશે? હી થશે. ખ્યાલ આવ્યો મિત્રો? આ રીતે ફેરફાર કરવાનો છે. હજી એક વાક્ય લખીએ, ધ્યાન રાખજો. સેમ બોલનાર સાંભળનાર, હું રિપોર્ટેડ સ્પીચ બદલું છું. યુ હેવ બેંગલ્સ. આવું એક વિધાન છે. મોહન સેડ ટુ રાધા, યુ હેવ બેંગલ્સ. હવે આ રિપોર્ટેડ સ્પીચ યાદ રાખજો. મોહને રાધાને કહ્યું તારી જોડે બેંગલ્સ છે. હવે મોહન બોલનાર છે, રાધા સાંભળનાર છે. રિપોર્ટેડ સ્પીચનો ફેરફાર કરવો છે. રિપોર્ટેડ સ્પીચમાં પ્રોનાઉન શોધો. પ્રોનાઉન યુ છે. હવે યુ એટલે બીજો પુરુષ. હવે બીજો પુરુષ હોય તો કોના પ્રમાણે ફેરફાર થાય? સાંભળનાર પ્રમાણે ફેરફાર થાય. અહીંયા સાંભળનાર કોણ છે? રાધા. તો તમારે આ યુની લાઈનમાં રાધા માટે શું સ્યુટેબલ છે? સી છે. તો યુનું શું થશે? સી થશે. ખ્યાલ આવ્યો મિત્રો? તો આ રીતે સર્વનામના ફેરફાર થાય છે. હજી આપણે કેટલાક વધુ ઉદાહરણ જોઈએ છીએ. આપણે હજી પણ બોલનાર સાંભળનારને સેમ જ રાખીએ છીએ. મોહન જ બોલનાર છે, રાધા સાંભળનાર છે. એક વાક્ય બીજું લખીએ છીએ રિપોર્ટેડ વર્બ આઈ.
give you a pen. જે રિપોર્ટેડ સ્પીચમાં વિધાન છે એના પ્રોનાઉન શોધીએ. આઈ પ્રોનાઉન છે અને યુ પ્રોનાઉન છે. હવે મિત્રો આ બંનેના ફેરફાર કરવા છે. સૌથી પહેલાં આઈનો ફેરફાર. આઈ એ પ્રથમ પુરુષ હોય તો બોલનાર પ્રમાણે ફેરફાર. બોલનાર મોહન, તો આઈની લાઈનમાં મોહન પ્રમાણે લાગે હી. હવે વાત આવી યુની. તો યુ એટલે બીજો પુરુષ એટલે સાંભળનાર પ્રમાણે ફેરફાર. સાંભળનાર રાધા, બરાબર. અહીંયા રાધા માટે સી આવે, પણ સી નહીં આવે. આગળના વાક્યમાં આપણે સી કર્યો હતો ને મિત્રો, સી નહીં આવે. હવે તમને એક વસ્તુ ખ્યાલ આવે, અહીંયા યુ આ પણ છે, આ પણ છે. તો આ લાઈનનો યુ ક્યારે ગણવો અને આ લાઈનનો યુ ક્યારે ગણવો? મતલબ આ કર્તા વિભક્તિ છે, આ કર્મ વિભક્તિ છે. મિત્રો કર્તા વિભક્તિમાં પણ યુ છે, કર્મ વિભક્તિમાં પણ યુ છે. તો ક્યારે કર્તા વિભક્તિનો યુ ગણવો અને ક્યારે કર્મ વિભક્તિનો યુ ગણવો, એ પણ સમજવા જેવી બાબત છે. તો ખાસ સમજો, જ્યારે તમે ક્રિયાપદ તો વાક્યમાં ઓળખી શકો ને, ક્રિયાપદથી આગળ યુ આપેલો હોય, ક્રિયાપદની આગળ યુ હોય તો એ યુ પ્રથમ લાઈન એટલે કે કર્તા વિભક્તિનો સમજવો. પરંતુ જો કર્મ પછી યુ આપેલો હોય તો એ બીજી લાઈન એટલે કે કર્મ વિભક્તિનો સમજવો. તો આ યુ ક્રિયાપદ પછી છે તો કઈ લાઈનનો? કર્મ વિભક્તિનો એટલે બીજી લાઈનનો યુ સમજવો. હવે તમારે રાધા પ્રમાણે ફેરફાર કરવાનો છે. સાંભળનાર રાધા છે તો યુમાં રાધા પ્રમાણે શું આવશે? હર આવશે. તો અહીંયા શું આવે? હર આવે. ખ્યાલ આવ્યો ને? એક બીજો રિપોર્ટેડ સ્પીચ સેમ બોલનાર સાંભળનાર પ્રમાણે લખીએ છીએ એટલે તમને વધુ ખ્યાલ આવે. યુ ગીવ મી અ પેન. ચલો, આ રિપોર્ટેડ સ્પીચમાં બોલનાર સાંભળનાર કોણ છે? બોલનાર સાંભળનાર તો સેમ જ છે, મોહન બોલનાર છે, રાધા સાંભળનાર છે. અહીંયા બે પ્રોનાઉન છે, યુ અને મી. ચલો યુ. હવે ક્રિયાપદના પહેલાં યુ આવ્યો હો, તો કઈ લાઈનનો કર્તા વિભક્તિનો ગણવાનો? આ યુ છે. હવે યુ એટલે બીજો પુરુષ એટલે સાંભળનાર એટલે રાધા. તો આમાં રાધા પ્રમાણે શું ફેરફાર થાય? સી થાય. વેરી ગુડ. હવે અહીંયા મી છે. મી એટલે કયો પુરુષ? પ્રથમ પુરુષ એટલે કોના પ્રમાણે ફેરફાર? બોલનાર પ્રમાણે. બોલનાર કોણ છે? મોહન છે. તો મી પ્રમાણે મોહન માટે શું લાગશે? હિમ લાગશે. ઓકે. તો આ પ્રમાણે તમારે ફેરફાર કરવાનો છે. આ કોઠાને થોડા દિવસ માટે પ્રેક્ટિસમાં જોડે રાખીને પ્રેક્ટિસ કરશો તો બરાબર છે, પણ આની આદત નથી પાડવાની. તમારે આ રીતે સમજવાનું છે કે મોહન રાધાને કહેતો હતો કે હું તને પેન આપી, તો મોહન રાધાને કહેતો હતો કે તેણે તેણીને પેન આપી. આ રીતે ફેરફાર થાય ને. અહીંયા આઈ પ્રમાણે મોહન અને યુ પ્રમાણે રાધા. અહીંયા યુ પ્રમાણે રાધા અને મી પ્રમાણે મોહન. ખાલી આ થિયરી મહત્ત્વની છે. પ્રથમ પુરુષ હોય તો બોલનાર પ્રમાણે ફેરફાર, બીજો પુરુષ હોય તો સાંભળનાર પ્રમાણે ફેરફાર. તો આ રીતે મિત્રો હજી પણ આપણે વધુ સેમ બોલનાર સાંભળનારમાં વધુ પ્રેક્ટિસ કરીએ, વધુ પ્રોનાઉનની પ્રેક્ટિસ કરીએ. ચલો, સેમ બોલનાર સાંભળનારમાં એક રિપોર્ટેડ સ્પીચ છે. આઈ ગીવ યુ માય પેન. આવું એક વિધાન છે. હવે મિત્રો સમજી ગયા છો આઈ એટલે? હવે તો ત્યાં જોવાની જરૂર નથી ને. આઈ પ્રથમ પુરુષ છે, યુ બીજો પુરુષ છે, માય પ્રથમ પુરુષ છે. આઈ એટલે બોલનાર પ્રમાણે ફેરફાર. બોલનાર મોહન છે તો આઈની લાઈન પ્રમાણે મોહન આઈનું શું થશે? હી થશે. હવે યુ.
હવે ધ્યાન રાખજો, ક્રિયાપદ પછી યુ આવ્યું એટલે યુ કર્મ વિભક્તિનું લેવાનું, અને યુ એટલે સાંભળનાર રાધા પ્રમાણે ફેરફાર, તો રાધા પ્રમાણે ફેરફાર શું થશે? હર થશે. હવે માય આવ્યું, ધ્યાન રાખજો, માય આવે છે, તો માય છે મિત્રો, તો માય પ્રમાણે, માય એટલે કયો પુરુષ છે? પ્રથમ. પ્રથમ પુરુષ એટલે બોલનાર મોહન પ્રમાણે ફેરફાર, તો માયની લાઈનમાં મોહન શું લાગુ પડશે? હી જ લાગુ પડશે. તો અહીંયા હી જ આવે. એટલે 3 પ્રોનાઉન હોય કે 4 પ્રોનાઉન હોય, પણ તમારે નિયમ પ્રમાણે ચાલવાથી એમાં કોઈ પણ પ્રકારે ભૂલ પડવાની શક્યતા રહેતી નથી. હજી એક આપણે વાક્ય જોઈએ. યુ ગીવ હર યોર પેન, આવું એક વિધાન છે. હવે યુ એટલે બીજો પુરુષ, સાંભળનાર રાધા પ્રમાણે ફેરફાર, ક્રિયાપદની આગળ યુ આવેલો છે, તો અહીંયાનો યુ લઈશું, તો રાધા પ્રમાણે અહીંયા યુનું શું થશે? સી થશે. હવે અહીંયા હર છે. મિત્રો ખાસ ધ્યાન રાખો કે અહીંયા ચોખ્ખું લખ્યું છે કે રિપોર્ટેડ સ્પીચમાં ક્યાંય પણ ત્રીજો પુરુષ હોય તો ફેરફાર ન થાય, એમના એમ જ રહે. હર ત્રીજા પુરુષનું છે, આ બધા જ ત્રીજા પુરુષના છે. હર ત્રીજા પુરુષનું છે તો કોઈ ફેરફાર કરવા જવાનું નથી, હર એમના એમ જ મૂકવાનું છે. હવે યોર છે. યોર એટલે બીજો પુરુષ, સાંભળનાર પ્રમાણે ફેરફાર, સાંભળનાર રાધા છે, તો યોરની લાઈનમાં રાધા પ્રમાણે શું આવશે? હર આવશે. ઘણા લોકો કહે છે 2 વખત હર, હા આવે, ઇનડાયરેક્ટ સ્પીચ છે, આવી શકે છે. તો આ પ્રમાણે સર્વનામના ફેરફાર તમારે કરવાના છે. એ ગમે એટલા પ્રોનાઉન વપરાય તો પણ સર્વનામના ફેરફાર આ પ્રમાણે થાય છે. ત્રીજા પુરુષના કોઈ પણ રૂપો વપરાયા હોય તો કોઈ ફેરફાર કરવાનો નથી, એને એમના એમ જ મૂકવાના છે. એક બીજું વાક્ય લઈએ. સેમ બોલનાર સાંભળનાર છે મિત્રો, ધ્યાન રાખજો. સેમ બોલનાર સાંભળનારમાં એક વાક્ય છે વી આર પ્લેઇંગ. મોહન બોલનાર છે, રાધા સાંભળનાર છે અને કહે છે વી આર પ્લેઇંગ. મિત્રો અહીંયા વી આવ્યું, વી એટલે પ્રથમ પુરુષ, પ્રથમ પુરુષ એટલે બોલનાર પ્રમાણે ફેરફાર, અને બોલનાર મોહન છે, તો મોહન પ્રમાણે ફેરફાર કરવાનો છે. તો અહીંયા ઘણા લોકો હી કરે છે. મિત્રો એક બાબત ધ્યાન રાખો કે જો એક વચન હોય તો જ એક વચન આવે, બહુવચન હોય તો બહુવચન સામે લેવું પડે જ. તો અહીંયા વી છે તો મોહન પ્રમાણે ફેરફાર થશે એટલે ત્રીજો પુરુષ આવે એ તમને ખ્યાલ આવી જાય. પરંતુ વી બહુવચનનું છે તો ત્રીજા પુરુષનું બહુવચનનું રૂપ ધે લેવું પડશે, તો અહીંયા ધે આવશે, ધે આર પ્લેઇંગ. તો આ પ્રમાણે પણ ખાસ ધ્યાન રાખવાનું છે કે એક વચનના રૂપનો ફેરફાર સામે એક વચન જ કરવું અને બહુવચનના રૂપનો ફેરફાર સામે બહુવચન જ કરવું. તો આ પ્રકારે પણ ક્રિયાપદ આવી શકે. દાખલા તરીકે એક વાક્ય બીજું લઈએ. He give us flutes. Mohan said to Radha, he gives us flutes. મિત્રો અહીંયા બે પ્રોનાઉન છે, હી છે અને અસ છે. એટલે તમને ખ્યાલ છે કે હી એટલે ત્રીજો પુરુષ છે, ત્રીજા પુરુષનો તો કોઈ ફેરફાર થવાનો નથી, તો હીને એમના એમ હી જ લખી દેવું. અસ એટલે પ્રથમ પુરુષ છે, પ્રથમ પુરુષ હોય તો બોલનાર મોહન પ્રમાણે ફેરફાર થાય. તો અસમાં મોહન પ્રમાણે શું આવશે? અસ પ્રમાણે અહીંયા આપણે હિમ, હર અને ઇટ્સ લઈ શકીએ, પરંતુ એ સિવાય ધ્યાન રાખો અસ બહુવચનમાં છે એટલે સામે બહુવચનનું જ રૂપ લેવું પડે.
તો અહીંયા શું લેશો? ધેમ લેવું પડે. તો અહીંયા અસનું કયું રૂપ આવશે? ધેમ આવશે. ખ્યાલ આવ્યો? એટલે એક બાબત ધ્યાન રાખવી, જો એક વચનના રૂપ વપરાયા હોય તો જ સામે એક વચનના રૂપ લેવા, પરંતુ જો બહુવચનના રૂપ વપરાયા હોય તો સામે બહુવચનના રૂપ લેવા ફરજિયાત છે. તો આ જ રીતે ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં સર્વનામના ફેરફાર, પ્રોનાઉનના ફેરફાર કરી શકીએ છીએ. તમે વધુ પ્રેક્ટિસ ફક્ત ને ફક્ત આ જ રીતે, બીજો કોઈ પણ ફેરફાર ન કરતો, ફક્ત જ્યાં જ્યાં સર્વનામ આપેલા હોય એનો ફેરફાર કરી અને પ્રોનાઉન ચેન્જિંગની અલગ પ્રેક્ટિસ કરી શકો છો. હવે આપણે કાળ એટલે કે ટેન્સના ફેરફાર, કાળ પ્રમાણે શું શું ફેરફાર થાય છે એ પણ જોઈશું અને એ માટેના જે ટેબલ્સ છે એનો અભ્યાસ કરીશું. હવે તમે સર્વનામનો ફેરફાર તો શીખી ગયા છો, તો કાળના ફેરફાર વખતે સર્વનામ અને કાળ બંનેના ફેરફાર એક સાથે જ લઈશું, તો એ પણ આપણે જોઈએ. તો હવે કાળના ફેરફાર લઈએ. વિદ્યાર્થી મિત્રો, આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચમાં સર્વનામ એટલે કે પ્રોનાઉનનો ફેરફાર કઈ રીતે કરી શકાય છે એની વાત કરી અને તમને એનો ખ્યાલ પણ આવી ગયો હશે. હવે જ્યારે રિપોર્ટિંગ વર્બ તરીકે ભૂતકાળના ક્રિયાપદ હોય છે ત્યારે ફક્ત સર્વનામનો જ નહીં, કાળનો પણ ફેરફાર થાય છે. ત્યારે કેટલાક કાળનો જે ફેરફાર થાય ત્યારે આપણે ડાયરેક્ટ ટેબલ ભણીશું, જેની અંદર તમે ખાસ જોશો કે ડાયરેક્ટ સ્પીચમાં જે શબ્દો હોય તો જ્યારે ઇનડાયરેક્ટ સ્પીચ થાય ત્યારે એનું શું કન્વર્ટેશન થાય છે. તો મિત્રો, તમે બધા જ આ કોઠો જોઈ શકો છો. તો કોઠાની અંદર સૌ પ્રથમ ઉપર ડાયરેક્ટ સ્પીચની અંદર એમિઝાર હોય તો એનું વોઝ વેર થાય. મતલબ આઈ આપેલું હોય તો આઈ એમ હોય તો આઈ સાથે વોઝ, એ રીતે ફેરફાર થાય છે. એટલે કે પ્રોનાઉન પ્રમાણે ફેરફાર કરવાના હોય છે, પરંતુ એટલું યાદ રાખવું કે એમ ઇઝ આર હોય તો એનું વોઝ વેર થાય. વોઝ વેર હોય, વોઝ હોય અથવા વેર હોય તો એનું હેડ બીન થાય છે. ડુ હોય કે ડઝ હોય એનું ઇનડાયરેક્ટ સ્પીચમાં ડીડ થાય છે. ડીડ હોય તો એનું હેડ વત્તા ભૂતકૃદંત એટલે હેડ વત્તા પાસ્ટ પાર્ટિસિપલ થાય છે. હેવ કે હેજ હોય, હેવ હોય તો પણ હેડ થાય અને હેજ હોય તો પણ ઇનડાયરેક્ટ સ્પીચમાં હેડ થાય. કેનનું કુડ થાય છે. મેનું માઇટ થાય છે. સેલ વિલનું વુડ થાય છે. સેલ અને વિલ બંનેનું ઇનડાયરેક્ટ વુડ થાય. કુડનું એમના એમ કુડ જ રહે છે. વુડનું પણ એમના એમ વુડ જ રહે છે. મસ્ટ હોય તો મસ્ટ જ રહે છે. માઇટ હોય તો માઇટ એમના એમ જ રહે છે. શુડ હોય તો શુડ પણ એમ જ રહે છે. હેડ હોય તો હેડમાં પણ કોઈ ફેરફાર થતો નથી, હેડ પણ એમના એમ રહે છે. હવે ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉનમાં જો ધીસ હોય, ધીસ વાક્યમાં કોઈ પણ જગ્યાએ વપરાયું હોય તો એનું ઇનડાયરેક્ટ સ્પીચ ધેટ થાય છે. અને એ જ રીતે ધીસનું બહુવચન સૂચક રૂપ ધીઝ, THESE ધીઝ, ધીઝનું બહુવચન સૂચક શબ્દ ધોઝ થાય છે. હિયર જો આપેલું હોય તો હિયરનું ઇનડાયરેક્ટ ધેર થાય છે. અને એ જ રીતે જો ટુડે શબ્દ આપેલું હોય, ટુડે એટલે આજે, તો એનું ઇનડાયરેક્ટ ધેટ ડે થાય છે. તો મિત્રો, આ પ્રમાણે ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં કન્વર્ટેશન કરીએ ત્યારે આ પ્રમાણે ફેરફાર થાય છે. એક વખત ફરીથી રિપીટેશન કરી લઈએ. એમિઝાર, વોઝવેર, વોઝવેર હોય તો હેડ બીન, ડુ ડઝ હોય તો ડીડ, ડીડ હોય તો હેડ વત્તા ભૂતકૃદંત, હેવ હેજ હોય તો હેડ, કેન હોય તો કુડ,
મે હોય તો માઇટ, સેલ વિલ હોય તો વુડ, કુડ હોય તો એમના એમ કુડ, વુડનું પણ એમ જ વુડ, મસ્ટનું પણ એમ જ મસ્ટ, માઇટમાં પણ કોઈ ફેરફાર નહીં, માઇટ એમના એમ જ, શુડમાં પણ કોઈ ફેરફાર નહીં, શુડ પણ એમના એમ જ, હેડમાં પણ કોઈ ફેરફાર નહીં, હેડનું પણ ઇનડાયરેક્ટ સ્પીચ, હેડ એમના એમ જ, ધીસ THIS ધીસનું THAT ડેટ, ધીસ એટલે આ, ધેટ એટલે પેલું, ધીઝ ધીઝ એ ધીસનું બહુવચન છે, એનું ઇનડાયરેક્ટ સ્પીચ ધોઝ જે ધેટનું બહુવચન થાય. હિયર એટલે અહીંયા અને એનું ઇનડાયરેક્ટ સ્પીચ ધેર, ધેર એટલે ત્યાં થાય. ટુડે ટુડે એટલે કે આજે, આજે એનું ઇનડાયરેક્ટ સ્પીચમાં કન્વર્ટેશન કરીએ, એનું ઇનડાયરેક્ટ સ્પીચ ધેટ ડે થાય છે, એટલે કે પહેલા દિવસે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે ફેરફાર થાય છે. એ જ રીતે ટુ નાઇટ હોય તો એનું ઇનડાયરેક્ટ સ્પીચમાં ધેટ નાઇટ થાય છે. નાવ હોય કે જસ્ટ નાવ હોય એનું ઇનડાયરેક્ટ સ્પીચ ધેન થાય છે. એગોનું ઇનડાયરેક્ટ સ્પીચ બિફોર થાય છે. થસનું ઇનડાયરેક્ટ સ્પીચમાં કન્વર્ટેશન સો થાય છે. સો ફાર હોય તો એનું ઇનડાયરેક્ટ સ્પીચમાં કન્વર્ટેશન ટીલ ધેટ ટાઈમ થાય છે. એ જ રીતે કેટલાક ટાઈમ વર્ડ્સ પણ છે, જેમ કે એસ્ટરડે હોય તો એસ્ટરડેના બે શબ્દો છે, ધ પ્રીવિયસ ડે અથવા તો ધ ડે બિફોર. ગમે તે એક વસ્તુ યાદ રાખશો તો પણ ચાલશે. એસ્ટરડેનું ધ પ્રીવિયસ ડે થાય અથવા તો ધ ડે બિફોર થાય. એ જ રીતે લાસ્ટ વીક હોય તો ધ પ્રીવિયસ વીક અથવા તો ધ વીક બિફોર. લાસ્ટ મંથ હોય તો ધ પ્રીવિયસ મંથ અથવા તો ધ મંથ બિફોર. લાસ્ટ યર હોય તો ધ પ્રીવિયસ યર અથવા તો ધ યર બિફોર થાય. ટુમોરો ટુમોરો શબ્દના ઇનડાયરેક્ટ સ્પીચમાં કન્વર્ટેશન કરો તો ત્રણ શબ્દો છે, ગમે તે એક યાદ રાખી શકો છો. ટુમોરોનું ધ નેક્સ્ટ ડે થાય અથવા તો ધ ફોલોઈંગ ડે થાય અથવા તો ધ ડે આફ્ટર થાય. એ જ રીતે નેક્સ્ટ વીક હોય તો એનું ઇનડાયરેક્ટ સ્પીચમાં કાં તો ધ ફોલોઈંગ વીક અથવા તો ધ વીક આફ્ટર. એ જ રીતે ધ નેક્સ્ટ મંથ હોય તો ધ ફોલોઈંગ મંથ અથવા તો ધ મંથ આફ્ટર. નેક્સ્ટ યર હોય તો ધ ફોલોઈંગ યર અથવા તો ધ યર આફ્ટર થાય. કમનું ગો થાય છે. મિત્રો આ બાબત ખાસ સમજવી જરૂરી છે, કારણ કે કમ જ્યાં વાક્યમાં આપેલું હોય ત્યાં બધી જગ્યાએ તમારે ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવતી વખતે તમે ગો કરી શકતા નથી. એનો ખાસ નિયમ છે, તો બરાબર ધ્યાનથી સાંભળો અને નિયમ યાદ રાખો. જ્યારે બોલનાર કરતાં પોતાના સ્થળે આવવાનું સૂચન કરે ત્યારે કમનું ગો થતું નથી, કમનું કમ જ રહે છે. પરંતુ બોલનાર કરતાં જ્યારે સાંભળનાર કરતાના અથવા તો અન્ય કોઈ સ્થાને આવવાનું સૂચન કરે ત્યારે કમનું ગો થાય છે. મિત્રો ફરીવાર સમજો, જે બોલનાર હોય એ પોતાના સ્થળે આવવાનું સૂચન કરે ત્યારે કમનું ગો થતું નથી, કમનું કમ જ રહે છે. પરંતુ બોલનાર જ્યારે સાંભળનારના ત્યો આવવાનું સૂચન કરતો હોય અથવા બીજી કોઈ જગ્યાએ એની પોતાની જગ્યા સિવાય બીજી કોઈ જગ્યાએ આવવાનું સૂચન કરતો હોય ત્યારે જ કમનું ગો થાય છે. એ જ પ્રમાણે આપણે જે કોઠા ભણ્યા એ કોઠામાં ક્યારેય ઊંધો ફેરફાર થતો નથી. ઊંધો ફેરફાર એટલે ઇનડાયરેક્ટનું ડાયરેક્ટ ક્યારેય ના થાય. ધેટ આપેલું હોય તો ધીસ નહીં કરવું, ધીસ હોય તો જ ધેટ કરવું. ધેટ આપેલું હોય તો ધેટ એમના એમ જ રાખવું. એ જ રીતે બિફોર આપેલું હોય તો બિફોર એમના એમ જ રાખવું. એગો આપેલું હોય તો જ બિફોર કરવું. મતલબ એ છે કે ઊંધો ફેરફાર બિલકુલ થતો નથી. આ બાબતને ખાસ ધ્યાનમાં રાખવી. હવે આપણે આ સમગ્ર કોઠો
જે અત્યારે ભણ્યા એ ફરીથી એક વખત રિપીટ કરીએ. ટુ નાઇટ હોય તો ધેટ નાઇટ, નાવ કે જસ્ટ નાવ હોય તો ધેન, એગો હોય તો બિફોર, થસ હોય તો સો ફાર હોય તો ટિલ ધેટ ટાઈમ, એસ્ટરડે હોય તો ધ પ્રીવિયસ ડે અથવા તો ધ ડે બિફોર, લાસ્ટ વીક હોય તો ધ પ્રીવિયસ વીક અથવા ધ વીક બિફોર, લાસ્ટ મંથ હોય તો ધ પ્રીવિયસ મંથ અથવા ધ મંથ બિફોર, લાસ્ટ યર હોય તો ધ પ્રીવિયસ યર અથવા તો ધ યર બિફોર, ટુમોરો હોય તો ધ નેક્સ્ટ ડે અથવા તો ધ ફોલોઈંગ ડે અથવા તો ધ ડે આફ્ટર, નેક્સ્ટ વીક હોય તો ધ ફોલોઈંગ વીક અથવા તો ધ વીક આફ્ટર, નેક્સ્ટ મંથ હોય તો ધ ફોલોઈંગ મંથ અથવા તો ધ મંથ આફ્ટર, નેક્સ્ટ યર હોય તો ધ ફોલોઈંગ યર અથવા તો ધ યર આફ્ટર. કમનું ગો હંમેશા થતું નથી. બોલનાર પોતાની જગ્યાએ આવવાનું સૂચન થાય તો કમનું ગો ન થાય, કમનું કમ જ રહે, પરંતુ સાંભળનાર ત્યો આવવાનું અથવા બીજી કોઈ જગ્યાએ આવવાનું સૂચન કરે તો જ કમનું ગો કરવું, ઊંધો ફેરફાર ન કરવો. મિત્રો, આપણે ડાયરેક્ટ ટુ ઇનડાયરેક્ટ એટલે કે કાળના ફેરફારના કેટલાક કોઠા જોયા કે ડાયરેક્ટ સ્પીચમાં અમુક શબ્દો હોય તો ઇનડાયરેક્ટ સ્પીચમાં એનો શું ફેરફાર થાય, અને પ્રનાઉનનો ફેરફાર તો આપણે શીખ્યા જ છીએ એટલે તમને આવડે છે. તો આપણે સૌથી પહેલાં એસર્ટિવ સેન્ટેન્સ એટલે કે વિધાન વાક્યોની પ્રેક્ટિસ કરીશું. અત્રે મેં 5 ઉદાહરણ તમને રજૂ કર્યા છે જે સમજાવું છું, બરાબર ધ્યાન રાખો. પહેલું વાક્ય છે, મિસ્ટર સહાણી સેડ ટુ હિઝ વાઇફ. મિસ્ટર સહાણીએ એમની પત્નીને કહ્યું, આઈ કેન નોટ અકમ્પની યુ ટુ સી ધ ડ્રામા ટુડે. આજે હું ડ્રામા જોવા માટે તારી સાથે નહીં આવી શકું અથવા કંપની નહીં આપી શકું. તો મિત્રો, અહીંયા જે બોલનાર છે એ મિસ્ટર સહાની છે અને સાંભળનાર છે હિઝ વાઇફ છે. મતલબ બોલનાર એ પુરુષ, ત્રીજો પુરુષ, અને સાંભળનાર એ સ્ત્રી, ત્રીજો પુરુષ. અહીંયા રિપોર્ટેડ સ્પીચનો ફેરફાર કરવો છે. અહીંયા વિધાન વાક્ય છે, જો આઈ કેન નોટ અકમ્પની યુ ટુ સી ધ ડ્રામા ટુડે, ફૂલ સ્ટોપ, વિધાન વાક્ય છે. વિધાન વાક્ય હોય એટલે અહીંયા સેડ ટુનું ટોલ્ડ આવે. મતલબ મિસ્ટર સહાની ટોલ્ડ હિઝ વાઇફ. મિસ્ટર સહાની એમની પત્નીને કહ્યું. સેડ ટુની જગ્યાએ ટોલ્ડ આવે, વિધાન વાક્ય છે એટલે. હવે વાક્ય પત્યું એટલે સંયોજક તરીકે ધેટ આવે. ધેટ. આઈ પ્રથમ પુરુષ. આઈ પ્રથમ પુરુષ એટલે બોલનાર મિસ્ટર સહાણી પ્રમાણે ફેરફાર. તો આઈની લાઈનમાં જોતો આઈનું શું થશે? હી થશે. હવે કોઠા પ્રમાણે કાળના કોઠા તમે તૈયાર કર્યા છે તો કેન નોટનું શું થશે? કુડ નોટ. હી કુડ નોટ. અ કંપની એમના એમ રહેશે. અ કંપની યુ. ધ્યાન રાખો મિત્રો, યુ છે એ યુ એટલે કે બીજો પુરુષ, પણ ક્રિયાપદ પછી આવ્યું એટલે કર્મ વિભક્તિનું રૂપ કહેવાનું. યુ એટલે હિઝ વાઇફ પ્રમાણે ફેરફાર કરવાનો એટલે સ્ત્રી છે, તો યુનું થશે કર્મ વિભક્તિ પ્રમાણે હર. ટુ સી ધ ડ્રામા ટુડેનું કોઠા પ્રમાણે ધેટ ડે થાય. ઓકે, તો એનું ઇનડાયરેક્ટ સ્પીચ થયું, મિસ્ટર સહાણી ટોલ્ડ હિઝ વાઇફ ધેટ he could not accompany her to see the drama that day. આ રીતે એનો ફેરફાર થશે. બીજું વાક્ય છે, કાજલબેન સેડ ટુ હર સન. કાજલબેને એમના પુત્રને કહ્યું, આઈ પેઇડ યોર ફીઝ ટુ યોર ટીચર એસ્ટરડે. મેં તારા શિક્ષક જોડે તારી ફી ગઈકાલે ભરી હતી. અહીંયા કાજલબેન એ બોલનાર છે, હર સન એમનો પુત્ર સાંભળનાર છે. બોલનાર છે એ ત્રીજો પુરુષ સ્ત્રી છે, સાંભળનાર છે એ ત્રીજો પુરુષ પુરુષ છે, કારણ કે સન છે. બરાબર છે. અને વિધાન વાક્ય છે, આઈ પેઇડ યોર ફીઝ ટુ યોર ટીચર એસ્ટરડે, ફૂલ સ્ટોપ, વિધાન વાક્ય છે. વિધાન વાક્ય છે એટલે કાજલબેન સેડ ટુની જગ્યાએ ટોલ્ડ આવશે, હર સન. સંયોજક તરીકે ધેટ આવે. હવે આઈ છે. આઈ એટલે પ્રથમ પુરુષ, બોલનાર પ્રમાણે ફેરફાર. કાજલબેન પ્રમાણે ફેરફાર થાય એટલે આઈનું સી થાય. પેડ.
પેઇડ મિત્રો સાદો ભૂતકાળ છે, કોઠા પ્રમાણે સાદા ભૂતકાળનો પૂર્ણ ભૂતકાળ થાય એટલે પેઇડનું હેડ પેઇડ થાય. મતલબ ભૂતકાળનું રૂપ હોય તો એનું હેડ વત્તા ભૂતકુદન થાય એટલે પેઇડનું હેડ પેઇડ થયું. યોર, યોર એ બીજો પુરુષ છે. બીજો પુરુષ એટલે સાંભળનાર પ્રમાણે ફેરફાર. સાંભળનારમાં સન છે, સન છે એટલે યોરનું શું થયું? હીઝ થયું. હીઝ ફીઝ. ટુ યોર ટીચર, ફરીથી ના એ જ શબ્દ છે. યોર બીજો પુરુષ સન પ્રમાણે ફેરફાર તો યોરનું હીઝ ટીચર, યોર ટીચરનું હીઝ ટીચર થાય. એસ્ટરડેનું કોઠા પ્રમાણે ધ પ્રીવિયસ ડે થાય. એક્ઝેક્ટલી. તો ઇનડાયરેક્ટ સ્પીચ થયું. કાજલબેન ટોલ્ડ હર સન ધેટ શી હેડ પેઇડ હિઝ ફીઝ ટુ હિઝ ટીચર ધ પ્રીવિયસ ડે. 3 નંબરનું વાક્ય જોઈએ. માય અંકલ સેડ ટુ મી આઈ શેલ ગીવ યુ 50 રૂપીઝ ટુમોરો. મારા કાકાએ મને કહ્યું હું તને આવતીકાલે 50 રૂપિયા આપીશ. માય અંકલ બોલનાર છે, મી સાંભળનાર છે. ધ્યાન રાખો, બોલનાર એ ત્રીજો પુરુષમાં પુરુષ અને સાંભળનાર એ પ્રથમ પુરુષમાં છે. બરાબર. હવે વિધાન વાક્ય છે. આઈ શેલ ગીવ યુ 50 રૂપીઝ ટુમોરો વિધાન વાક્ય છે. એટલે માય અંકલ સેડ ટુનું વિધાન વાક્ય છે એટલે ટોલ્ડ આવે. મી એમના એમ સંયોજક તરીકે વિધાન વાક્ય છે એટલે ધેટ આવે. આઈ પ્રથમ પુરુષ, બોલનાર પ્રમાણે માય અંકલ પ્રમાણે ફેરફાર થશે તો આઈનું થશે હી. સેલ કોઠા પ્રમાણે સેલ અને વિલ બંનેનું વુડ થાય તો સેલનું વુડ થયું. ગીવ એમના એમ રહેશે યુ. આ ક્રિયાપદ પછીનું યુ છે તો કર્મ વિભક્તિનું યુ ગણવું. યુ એટલે સાંભળનાર મી પ્રમાણે ફેરફાર તો મી પ્રમાણે યુનું મી થશે કારણ કે કર્મ વિભક્તિનું રૂપ મૂકવાનું છે. 50 રૂપીઝ. ટુમોરો, ટુમોરોનું કોઠા પ્રમાણે ધ નેક્સ્ટ ડે થશે તો ઇનડાયરેક્ટ સ્પીચ થયું. માય અંકલ ટોલ્ડ મી ધેટ he would give me 50 rupees the next day. 4 નંબરનું વાક્ય જોઈએ. I said, પ્રતીક you always find excuse to me. અહીંયા I એ બોલનાર છે. I પ્રથમ પુરુષ બોલનાર છે, સાંભળનારમાં પ્રતીક છે. જુઓ અહીંયા પ્રતીક કહ્યું. પ્રતીક you always find excuse to me. તું મારી સામે હંમેશા બહાના શોધે છે, બહાના કાઢે છે. I બરાબર છે. તો અહીંયા વિધાન વાક્ય છે તો આઈ વિધાન વાક્ય છે એટલે સેડનું ટોલ્ડ થશે, સાંભળનાર પ્રતીક લખાશે અને વિધાન વાક્ય છે એટલે સંયોજક તરીકે ધેટ આવશે. હવે યુ, યુ એટલે ક્રિયાપદના પહેલાં યુ છે એટલે કર્તા વિભક્તિનું યુ ગણવું. યુ એટલે સાંભળનાર પ્રતીક પ્રમાણે ફેરફાર તો યુનું હી થશે. ઓલવેઝ એમના એમ. ફાઇન્ડ, ફાઇન્ડ એ ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કે વર્તમાન કાળનું રૂપ છે તો ક્રિયાપદના મૂળ રૂપનું ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ થાય તો ફાઇન્ડનું ફાઉન્ડ થશે. એક્સક્યુઝીસ ટુ મી. ધ્યાન રાખો, મી એ પ્રથમ પુરુષ કર્મ વિભક્તિનું રૂપ છે. મી એટલે પ્રથમ પુરુષ બોલનાર પ્રમાણે ફેરફાર. બોલનાર આઈ જ છે મતલબ બંને પુરુષ સરખા થયા તો એમાં કોઈ ફેરફાર ના થાય. બંને પુરુષ કારણ કે પ્રથમ પુરુષ છે અને પ્રથમ પુરુષ પ્રમાણે ફેરફાર કરવાનો છે તો મી એમના એમ જ રહેશે. તો આ પ્રમાણે એનો ફેરફાર થાય. આઈ ટોલ્ડ પ્રતીક ધેટ હી ઓલવેઝ ફાઉન્ડ એક્સક્યુઝીસ ટુ મી. 5 નંબરનું વાક્ય જોઈએ. દે સેડ વી ડુ નોટ આન્સર યોર ક્વેશ્ચન સર. દે સેડ તેમણે, ઘણા બધા લોકો, ત્રીજું પુરુષ બહુવચન એ બોલનાર છે. દે સેડ તેમણે કહ્યું વી ડુ નોટ આન્સર યોર ક્વેશ્ચન સર. અમે તમારા પ્રશ્નોના જવાબ નહીં આપીએ સાહેબ. અહીંયા સર, સર એ સાંભળનાર થાય તો તમે સર પણ લખી શકો, સાંભળનારમાં ટીચર પણ લખી શકો. તો દે વિધાન વાક્ય છે એટલે સેડનો ટોલ થાય. દે સેડ, સર સાંભળનાર છે એટલે આપણે ધેર ટીચર લખીએ. તેમણે તેમના શિક્ષકને કહ્યું. વિધાન વાક્ય છે એટલે સંયોજક તરીકે ધેટ. વી, ધ્યાન રાખો, વી એટલે કે પ્રથમ પુરુષ બહુવચન. પહેલો પુરુષ હોય તો બોલનાર ધે પ્રમાણે ફેરફાર થાય તો અહીંયા
વીનું થશે દે. ડુ નોટનું એટલે કે વર્તમાન કાળનું રૂપનું ભૂતકાળનું રૂપ થાય. ડુ નોટનું ડીડ નોટ થયું. આન્સર એમના એમ યોર છે. યોર બીજો પુરુષ છે એટલે સાંભળનાર પ્રમાણે ફેરફાર. સાંભળનારમાં સર છે, ત્રીજો પુરુષ એક વચન એટલે કે યોરનું હીઝ થશે. ક્વેશ્ચન એમના એમ. તો ઇનડાયરેક્ટ સ્પીચ સાથે દે ટોલ્ડ ધેર ટીચર ધેટ દે ડીડ નોટ આન્સર હીઝ ક્વેશ્ચન્સ. તો આ રીતના ફેરફાર વિધાન વાક્યોમાં થાય છે. હવે આપણે પ્રશ્નાર્થ વાક્યોના ફેરફાર કઈ રીતે થાય છે એ પણ જોઈએ. મિત્રો, આપણે એસર્ટિવ સેન્ટેન્સ એટલે કે વિધાન વાક્યનું ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ શીખ્યા કેટલાક ઉદાહરણો દ્વારા. હવે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ એટલે કે પ્રશ્નાર્થ વાક્યનું ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં કઈ રીતે કન્વર્ટેશન કરી શકાય એ આપણે જોઈએ. તો મિત્રો, એ પહેલાં કેટલાક નિયમો ખાસ યાદ રાખો. કારણ કે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ પ્રશ્નાર્થ વાક્યો બે પ્રકારના હોય છે, યસ નો ટાઈપ અને WH ક્વેશ્ચન્સ. યસનો ટાઈપ જે પ્રશ્નો હોય છે એની શરૂઆત ટુ બી, ટુ હેવ, ટુ ડુ ક્રિયાપદોથી થતી હોય. એટલે કે યસનો પ્રકારના પ્રશ્નોની શરૂઆત કાં તો ઇઝેમાર, કાં તો વોઝ વેર, કાં તો હેવ હેઝ, હેડ, ડુ ડઝ ડીડ, સેલ વિલ અથવા તો કોઈ પણ મોડ્યુલ ઓક્ઝ્યુલરી શબ્દોથી થતી હોય છે. અને જે WH પ્રકારના પ્રશ્નો હોય છે એની શરૂઆત WH પ્રકારના પ્રશ્નો એટલે કે હુ, વોટ, હાઉ, વેર, વેન, હાઉ મેની, હાઉ મચ, હાઉ લોંગ આવા બધા શબ્દોથી થતી હોય છે. તો આ બંને પ્રકારના પ્રશ્નોના 3 એક્ઝામ્પલ્સ લઈ અને આપણે સમજીશું કે એના ઇનડાયરેક્ટમાં ફેરફાર કઈ રીતે થાય. એક બાબત તો ખાસ જરૂરી છે મિત્રો, સમજો કે કોઈ પણ પ્રકારનું વાક્ય હોય, એ પ્રશ્નાર્થ હોય, એ ઉદ્ગારવાચક હોય કે કોઈ પણ પ્રકારનું વિધાન હોય, એ વાક્યનું જ્યારે ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવીએ છીએ ત્યારે ઇનડાયરેક્ટ સ્પીચમાં એ વાક્ય વિધાન થઈ જાય છે. ફક્ત જે તે રિપોર્ટિંગ વર્બમાં અને સંયોજકોમાં જ ફેરફાર થાય છે. બાકી દરેક ઇનડાયરેક્ટનું વાક્ય વિધાન જ હોય છે. અહીંયા આપણે પ્રશ્નાર્થ વાક્યોનું ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવતા શીખીએ છીએ. તો મગજમાં એક તો એ ખ્યાલ રાખો કે પહેલાં તો જે ડાયરેક્ટ સ્પીચનું વાક્ય છે એને વિધાનમાં ફેરવીને પછી જ ઇનડાયરેક્ટ કરવાની ટેવ પાડવી, જેથી કોઈ પણ પ્રકારની ભૂલ રહી ના જાય. અને ખાસ પ્રશ્નાર્થ વાક્યોમાં રિપોર્ટિંગ વર્બ એ WH પ્રકારના પ્રશ્નો હોય કે યસનો પ્રકારના પ્રશ્નો હોય, હંમેશા આસ્કડ જ આવે. હા, સંયોજકમાં ફેરફાર હોઈ શકે, કારણ કે જે યસનો પ્રકારના પ્રશ્નો હશે એનો સંયોજક કાં તો ઇફ કાં તો વેધર હોય. ઇફ કાં તો વેધર બેમાંથી ગમે તે વાપરો ચાલે, પરંતુ આપણે એટલા માટે ઇફ જ વાપરીશું. અને કોઈ એમ કહે કે ના મારે તો વેધર વાપરવું છે તો શ્યોર વાપરી શકે, ઇફ કાં તો વેધર સંયોજક તરીકે વાપરી શકે. અને WH પ્રકારના પ્રશ્નોમાં જે WH પ્રશ્ન જેનાથી એ WH પ્રશ્ન પૂછ્યો હોય, હુ, વોટ, વેન, વેર, એ પોતે જ સંયોજક બની જાય છે. તો ખાસ કેટલાક ઉદાહરણો આપણે જોઈએ તો જુઓ. પહેલાં 3 ઉદાહરણ છે એ યસનો ટાઈપના છે. જો આની પ્રશ્નની શરૂઆત ઇઝથી, અહીંયા ડઝથી અને અહીંયા મેથી થાય છે. અને પાછળના 3 ઉદાહરણો છે એ WH પ્રકારના પ્રશ્નો છે. અહીંયા હાઉથી, અહીંયા વેરથી અને અહીંયા વોટથી શરૂઆત થાય છે. તો આપણે સૌથી પહેલાં યસનો પ્રકારના પ્રશ્નોના ઉદાહરણ જોઈએ. અહીંયા અમિત સેડ ટુ અનુરાધા. અમિતે અનુરાધાને કહ્યું, ઇઝ યોર મધર ઇલ? શું તારી માતા બીમાર છે? આ પ્રશ્નાર્થ વાક્ય છે. તો ફેરફાર શું થવાના છે? એક તો રિપોર્ટિંગ વર્બમાં ફેરફાર થવાનો છે, અહીંયા સંયોજક આવવાનો છે. આ પ્રશ્નાર્થ વાક્ય નથી રહેવાનું, વિધાન થવાનું છે અને પછી એનું ઇનડાયરેક્ટ થવાનું છે. તો અમિત સેડ ટુનું આસ્કડ થશે કારણ કે પ્રશ્નાર્થ વાક્ય છે, અને સંયોજક તરીકે ઇફ મુકાશે કારણ કે યસનો ટાઈપ પ્રશ્ન છે. હવે ઇઝ યોર મધર છે ને એની જગ્યાએ યોર મધર ઇઝ થાય. યોર મધર ઇઝ ઇલ વિધાન વાક્ય થયું. હવે ઇનડાયરેક્ટ કરો, યોર મધર આગળ આવે
યોર એટલે બીજો પુરુષ, સાંભળનાર અનુરાધા પ્રમાણે ફેરફાર, તો યોરનું હર આવશે, તો હર મધર. ઇઝ પાછળ જાય પણ ઇઝનું ઇનડાયરેક્ટ થાય વોઝ, એટલે ઇઝ પાછળ જઈ અને વોઝ થયું અને ઇલ. તો ખ્યાલ આવ્યો. પ્રશ્નાર્થ વાક્યમાં ધ્યાન એટલું રાખવાનું છે કે પહેલાં પ્રશ્નાર્થ વાક્યને વિધાન કરવું અને પછી જ ઇનડાયરેક્ટ કરવું. એટલે ઇઝ યોર મધરનું યોર મધર ઇઝ, એટલે યોર મધરનું હર મધર અને ઇઝનું વોઝ. આ રીતે ઇનડાયરેક્ટ થાય કે અમિત આસ્કડ અનુરાધા ઇફ હર મધર વોઝ ઇલ, પૂર્ણ વિરામ. એટલે પ્રશ્નાર્થ વાક્યનું વિધાન વાક્ય થઈ જાય. બીજું ઉદાહરણ છે આઈ આસ્કડ સંજય ડઝ યોર ફાધર નો મી. અહીંયા આસ્કડ આપેલું જ છે તો આસ્કડ જ રહેશે. યસનો ટાઈપ પ્રશ્ન છે એટલે સંયોજક તરીકે ઇફ આવશે. હવે ડઝ એ સાદા વર્તમાનકાળના પ્રશ્નોમાં જ વપરાય છે તો વિધાન કરો એટલે ડઝ નીકળી જાય છે, પરંતુ ડઝ નીકળી જાય એટલે નોનું નોઝ થાય. પરંતુ અહીંયા તો કયો કાળમાં ફેરફાર થાય? સાદા વર્તમાનકાળનો સાદો ભૂતકાળ થાય. તો યોર ફાધર આગળ આવે પણ યોરનું સંજય પ્રમાણે ફેરફાર કરવાનો એટલે હીઝ ફાધર થઈ જાય. તો ઇફ પછી સીધું વિધાન વાક્ય કરવા માટે લખ્યું હીઝ ફાધર અને પછી નોઝનું સાદા ભૂતકાળમાં ફેરવીએ તો ન્યૂ થાય, તો ન્યૂ મી. પ્રથમ પુરુષ પ્રમાણે ફેરફાર આઈ જ છે તો મીનું મી જ રહેશે. બરાબર. તો આ પ્રમાણે ઇનડાયરેક્ટ થાય આઈ આસ્કડ સંજય ઇફ હીઝ ફાધર ન્યૂ મી. ત્રીજું વિધાન છે રોનક સેડ. રોનકે કહ્યું પાપા મે આઈ સી યોર પેન, હું તમારી પેન જોઈ શકું. તો પ્રશ્ન છે તો સેડનો આસ્કડ થશે. રોનક આસ્કડ હીઝ પાપા, એના પાપાને પૂછ્યું. યસનો ટાઈપ ક્વેશ્ચન છે એટલે ઇફ સંયોજક આવશે. મે આઈની જગ્યાએ શું થઈ જાય? આઈ મે થઈ જાય. આઈનું રોનક પ્રમાણે શું ફેરફાર થાય? હી થાય. મેનું કોઠા પ્રમાણે માઇટ થાય, સી એમના એમ. યોરનું પાપા પ્રમાણે હીઝ થાય અને પેન એમના એમ, અને વિધાન વાક્ય થઈ ગયું. બરાબર. તો રોનક આસ્કડ હીઝ પાપા ઇફ હી માઇટ સી હીઝ પેન. આ રીતે ફેરફાર થશે. ચોથા નંબરનું વિધાન એ WH ક્વેશ્ચન છે, ખાસ સમજી લો. એ જ પ્રમાણે છે. કોઈ જે રીતે તમે યસનો ટાઈપ ક્વેશ્ચન કરતા હતા એ જ, ખાલી જે પ્રશ્નાર્થ શબ્દ છે ને એ સંયોજક તરીકે જતો રહેશે. બાકી બીજું બધું એમના એમ જ છે. તમે આને કાપો પછી યસનો ટાઈપ ક્વેશ્ચન જ બને છે. તો એવો જ ફેરફાર કરવાનો છે, આનો કોઈ નિયમ અલગ નથી. ધ ટીચર સેડ ટુ બીના, શિક્ષકે બીનાને કહ્યું. હાઉ ડીડ યુ ડુ ધીસ સમ, તે આ દાખલો કઈ રીતે ગણ્યો? તો ધ ટીચર પ્રશ્નાર્થ છે તો સેડનો આસ્કડ, ધ ટીચર આસ્કડ બીના. WH ક્વેશ્ચન છે તો જે WH શબ્દ હોય એ પોતે જ સંયોજક બને અને પછીથી હવે અહીંયાથી વિચારવાનું ચાલુ કરવાનું. આ પ્રશ્નાર્થને વિધાન કરો તમે તો યુ ડીડ છે ને તો નીકળી જાય, કારણ કે સાદા ભૂતકાળમાં પ્રશ્નાર્થ સૂચક શબ્દમાં જ ડીડ વપરાય. વિધાન કરો તો ડીડ નીકળી જાય. આ ડુનું ડીડ થઈ જશે. બરાબર. યુ ડીડ ધીસ સમ, આવું વિધાન વાક્ય બન્યું. આનું ઇનડાયરેક્ટ કરવું છે તો યુનું બીના પ્રમાણે ફેરફાર યુનું સી થયું. હવે ડીડનું હેડ ડન, સાદા ભૂતકાળનો પૂર્ણ ભૂતકાળ એટલે ડીડનું હેડ ડન. ધીસનું કોઠા પ્રમાણે ધેટ સમ અને વિધાન વાક્ય થયું એટલે પૂર્ણ વિરામ. તો ધ ટીચર આસ્કડ બીના હાઉ સી હેડ ડન ધેટ સમ. આ રીતે થશે. આઈ સેડ, મેં કહ્યું જિગ્નેશ વેર ડીડ આઈ મીટ યુ લાસ્ટ સન્ડે, હું તને ગયા રવિવારે ક્યાં મળ્યો હતો? તો પ્રશ્નાર્થ વાક્ય છે તો આઈ સેડની જગ્યાએ આસ્કડ થશે. આઈ આસ્કડ સાંભળનાર જિગ્નેશ છે, આઈ આસ્કડ જિગ્નેશ. WH પ્રશ્ન છે એટલે વેર પોતે જ સંયોજક તરીકે આવશે. હવે ડીડ આઈ, તમને ખ્યાલ છે ઉપરના વાક્યમાં મેં કહ્યું કે સાદા ભૂતકાળમાં ડીડ ફક્ત પ્રશ્નાર્થમાં જ આવે, વિધાન વાક્યમાં કન્વર્ટ કરો એટલે નીકળી જાય. તો ડીડ નીકળ્યા એટલે આઈ મીટનું આઈ મેટ થયું. બરાબર. હવે તમારે વિધાન વાક્ય કરવું છે તો આઈ એટલે બોલનાર આઈ પ્રમાણે આઈનું આઈ જ રહે. હવે અહીંયા શું કીધું મેં? મેટ. તો સાદો ભૂતકાળ, સાદા ભૂતકાળનો પૂર્ણ ભૂતકાળ થાય તો મેટનું હેડ મેટ થાય. મેટ. યુ જિગ્નેશ સાંભળનાર પ્રમાણે યુનું હિમ.
લાસ્ટ સન્ડેનું કોઠા પ્રમાણે ધ પ્રીવિયસ સન્ડે આ રીતે આવશે, લાસ્ટનું ધ પ્રીવિયસ થાય તો ઇનડાયરેક્ટ થયું આઈ આસ્કડ જિગ્નેશ વેર આઈ હેડ મેટ હિમ ધ પ્રીવિયસ સન્ડે આ રીતે થશે. ધ મેનેજર સેડ ટુ રોહિણી, મેનેજરે રોહિણીને કહ્યું વોટ આર યુ ટોકિંગ વિથ મી નાઉ, તું મારી સાથે શું વાત કરી રહી છે. તો પ્રશ્નાર્થ વાક્ય છે તો સેડ ટુનું આસ્કડ થશે, ધ મેનેજર આસ્કડ રોહિણી. WH ક્વેશ્ચન છે એટલે વોટ પોતે જ સંયોજક આવશે. હવે આનું વિધાન વાક્ય થાય. આર યુનું વિધાન વાક્ય શું થાય? યુ આર. હવે યુનું વિચારવાનું થાય. યુનું રોહિણી પ્રમાણે શું થશે? સી. યુ આર તો આરનું સી સાથે શું વપરાય? વોઝ. ઇઝેમ આરનું વોઝ વેર થાય પણ સી સાથે શું વપરાય? વોઝ. ટોકિંગ વિથ મી, મી એટલે બોલનાર. મેનેજર પ્રમાણે ફેરફાર તો મેનેજર પ્રમાણે મીનું હિમ અને નાવનું ધેન કોઠા પ્રમાણે એટલે ઇનડાયરેક્ટ થાય ધ મેનેજર આસ્કડ રોહિણી વોટ સી વોઝ ટોકિંગ વિથ હિમ ધેન. તો આ રીતે પ્રશ્નાર્થ વાક્યો ખાસ યાદ રાખો. ડાયરેક્ટ સ્પીચમાં જ પહેલાં પ્રશ્નાર્થનું વિધાન કરી દો અને પછી જ એનું ઇનડાયરેક્ટ કરો જેથી ક્ષતિ કે ભૂલ રહેવા પામે નહીં. તો આ રીતે આ વાક્યો આપણે જે પ્રશ્નાર્થ ઇન્ટ્રોગેટિવમાં WH ક્વેશ્ચન્સ અને નોન WH એટલે કે યસનો ટાઈપ ક્વેશ્ચન જે હોય, નોન WH ક્વેશ્ચન હોય એનું આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં પરિવર્તન કરી શકીએ છીએ. હવે મિત્રો આપણે આગળ ભણતા ઇમ્પેરેટિવ સેન્ટેન્સ ભણવા છે. તો ઇમ્પેરેટિવ સેન્ટેન્સ એટલે કે આજ્ઞાર્થ વાક્યો. આજ્ઞાર્થ વાક્યો ભણવા માટે સૌથી પહેલાં આજ્ઞાર્થ વાક્યનો કોઠો ટેબલ છે એનો અભ્યાસ કરવો પડે અને પછી આજ્ઞાર્થ વાક્યોના કેટલાક નિયમો જાણવા પડે અને પછી આપણે આજ્ઞાર્થ વાક્યોની પ્રેક્ટિસ કરવી પડે. તો જોઈએ આપણે આજ્ઞાર્થ વાક્યો વિશે ભણીએ.